વેદાંત માતા કી પ્રશ્ન છે કિર્ચોફના નિયમો જણાવો. હવે કિર્ચોફના તો બે નિયમ છે, પહેલો નિયમ અને બીજો નિયમ, અને બંનેના અલગ અલગ નામ છે. પણ એ નિયમ જાણતા પહેલાં કેટલીક વસ્તુઓ આપણે નોટ કરવી પડશે, એટલે તમે આ નોટ બી કરી નાખો થોડુંક. જેમ કે એક થાય વસ્તુ નેટવર્ક. આવો શબ્દ વારંવાર સાંભળવા મળે. નેટવર્ક કોને કહેવાય? લખો તમે કે ભાઈ નેટવર્ક તો જેમ કે આપણે કહીએ કે કોઈ મોબાઈલ કંપની યા સિમ કાર્ડ કંપની નથી કહેતી કે અમારું નેટવર્ક તો બહુ મોટું ફેલાયેલું છે. યા આપણે કોઈ બિઝનેસની વાત કરીએ તો કે ફલાણી કંપનીનું તો નેટવર્ક બહુ બધું છે. તો એ નેટવર્ક એક અલગ રીતે છે તો નેટવર્ક જ. આપણે મારા ફોનમાં નેટવર્ક નથી આવતું. અહીંયા ફિઝિક્સમાં જે નેટવર્કને અહીંયા પરિપથો માટે વાત થાય છે એ નેટવર્ક શું છે? અવરોધો, કેપેસિટર્સ, ઇન્ડક્ટર્સ વગેરે જટિલ રીતે જોડાયેલા હોય તેવા પરિપથને નેટવર્ક કહેવાય. આ કોઈ વ્યાખ્યા પૂછાવાની છે ને યાદ રાખવાની છે એવું નહીં, તમને સમજણ હોવી જોઈએ, તમને ખબર હોવી જોઈએ. બધું જટિલ રીતે હોય. જેમ કે આમાં તમે કોઈ શ્રેણી કે સમાંતર જોડાણના નિયમ ન લગાડી શકો. નેટવર્ક હોય ને ત્યારે એટલા જટિલ રીતે જોડાયેલા હોય છે કે આપણને ખબર જ ના પડે શું કરવું. જુઓ એક નેટવર્ક બતાવું. માની લો કે આ રેઝિસ્ટન્સ, અહીંયા બેટરી અને અહીંયા રેઝિસ્ટન્સ, અહીંયા રેઝિસ્ટન્સ, અહીંયા રેઝિસ્ટન્સ. હા સચિનભાઈ, ટેસ્ટની સંખ્યા 2. હાલ 38 છે, 40 કરી નાખો, આવશે આજે. ઓકે, ડિસ્ટર્બ ગઈ, મતલબ સચિન બી ડિસ્ટર્બ નતા પણ આપણને આ લિંક તૂટી. પછી આ રીતે વળી અહીંયા બેટરી હોય. જુઓ કેટલો વિચિત્ર પરિપથ છે. અને આમાં તો મેં ખાલી રેઝિસ્ટન્સ બતાવ્યા અને બેટરી બતાવી છે. એવા બી આવે કે જેમાં કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, રેઝિસ્ટન્સ હોય, વળી રેઝિસ્ટન્સ હોય, વળી કેપેસિટર્સ હોય, અહીંયા રેઝિસ્ટન્સ હોય, અહીંયા ઇન્ડક્ટર હોય, અહીંયા રેઝિસ્ટન્સ હોય, ક્યાંક બેટરી જોડી દો, બેટરી હોય. આપણે તો વિચિત્ર પરિપથ બતાવવો છે, હોય આવા પરિપથ બી હોય. આવા પરિપથોની શ્રેણી સમાંતરના સૂત્રો શું લાગુ પાડી છે? ના પાડી. એટલા માટે આપણે કિર્ચોફના નિયમો જરૂરી છે. એક વાત ખબર પડી, નેટવર્ક. બીજી એક વાત ખબર હોવી જોઈએ, જંકશન. આ શબ્દ બી ખબર હોવી જોઈએ. જંકશન શું છે? નેટવર્કમાં આ નેટવર્કમાં માની લો કે એક આ બિંદુ છે જ્યાં આગળ 1, 2 અને આ 3 રસ્તા એવા છે જ્યાં આગળ પ્રવાહ વહી શકે છે. એ બિંદુ જ્યાં 2 થી વધારે ભેગા થાય છે, 2 થી વધારે ભેગા થાય છે, 2 નહીં હો, 2 હશે તો અહીંયાથી અહીંયા પ્રવાહ જતો રહ્યો. આ જંકશન છે. માની લો એક આવ્યો ને એક ગયો, અહીંયાથી કરંટ આવ્યો ને અહીંયા કરંટ ગયો, અને આ ઓ છે ને ઓને આપણે જંકશન કહીએ, પણ એમાં તો આવ્યો ને ગયો નહીં. હજી ત્રીજો કોઈ રસ્તો હોવો જોઈએ કે જ્યાં આગળ જઈ શકે, જ્યાંથી આઈના 2 ભાગ પડી જાય. જો સમાન હોય તો I/2 થાય. એવી રીતે તો એને જંકશન કહેવાય. નેટવર્કમાં
2 થી વધુ માર્ગ પ્રવાહને વહેવા માટે ઉપલબ્ધ હોય તેને એટલે તે બિંદુને જંક્શન કહેવાય. તમારી સમજણ પ્રમાણે જે બી આને વ્યાખ્યાના રૂપમાં નાખવું હોય, મતલબ એવું બિંદુ કે જ્યાં આગળ 3 રસ્તા તો કમસે કમ છે, 4, 5, 10, 15 જેટલા બી હોય એટલા, પણ કમસે કમ 3 રસ્તા તો છે જ. જંક્શન આવું છે, માની લો કે અહીંયાથી કરંટ આવ્યો, અહીંયાથી કરંટ આવ્યો અને આવો બિંદુ ઓ છે, તો આપણે કહી શકીએ કે ઓ બિંદુ જંક્શન છે. ટ્રેનમાં હોય ને જંક્શન, સ્ટેશન આવે ને જંક્શન કેમ કહેવાય છે? ચાલુ પટરી ઉપર જંક્શન ના કહેવાય, પણ સ્ટેશનને એટલે કહેવાય કે ઘણા રસ્તા ત્યાં ભેગા થાય છે અને ટ્રેન અલગ અલગ દિશામાં મુસાફરી શરૂ કરે. એક બીજો વર્ડ આવશે લૂપ, ભવિષ્યમાં બી આવશે, અત્યારે બી છે લૂપ. આના તો કંઈ વ્યાખ્યાન સમજણ આપણને નથી. ગૂંચળું, બંધ પરિપથ આખો. નેટવર્ક આ શરૂ થયું અહીંયાથી, નામથી નામ પાછું આવી ગયું તો એ લૂપ થઈ. તમે બેટરીથી શરૂઆત કરીને પાછા ત્યાં આવ્યા તો એ લૂપ થઈ. મને એ બંધ ગાળો થયો, એને આપણે લૂપ કહીશું. જે કિર્ચોફના બંને નિયમો છે એમાં એક જંક્શનનો નિયમ છે અને એક લૂપનો નિયમ છે. 2 પ્રકારના નિયમો છે. 1 બાય 1 આપણે આ નિયમોને શીખી લઈએ. કિર્ચોફનો પહેલો નિયમ, એને કહેવાય છે કિર્ચોફનો પ્રથમ નિયમ. બીજું એને કહેવાય છે જંક્શનનો નિયમ, અથવા તો ત્રીજું કહેવાય છે કિર્ચોફનો કરંટ લો. કિર્ચોફ્સ કરંટ લો, ટૂંકું એનું નામ KCL. કિર્ચોફ કરંટ લો, વિદ્યુત પ્રવાહ માટે વહનનો જે નિયમ છે, જંક્શનનો નિયમ. આ નિયમની જરૂર કેમ પડી જરા અહીંયા જુઓ. માની લો કે એક કરંટ આવી રહ્યો છે, આનું નામ છે I. બીજો બી એક કરંટ આવી રહ્યો છે જેનું નામ છે I, અને ત્રીજો એક માર્ગ છે જ્યાં કરંટ જઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે આ કરંટ કેટલો હશે? 2I હશે. આ O પાસેથી બંને કરંટ ભેગા થયા તો 2 કે 3 શાખાઓમાંથી પ્રવાહ આવતો હોય અને ત્રીજી કોઈ શાખા હોય કે જ્યાં આપણે કરંટ શોધવો હોય તો આપણે શોધી શકીએ. આવું જટિલ હોય, આ તો એકદમ તમને મેં એકદમ લોલીપોપ વાત કરી, પણ ત્યારે જઈને આપણને જંક્શનનો નિયમ કામ લાગે કે કરંટ કેટલો રહ્યો હશે. થોડું અઘરું બતાવું. માની લો કે આ I1 કરંટ છે જે આવી રહ્યો છે, એક આમ જાય છે, એક આમ જાય છે. મેં કહ્યું કે આ I1ના 2 ભાગ પડે છે અને એક ભાગનું નામ છે I2 અને બીજો ભાગ છે કેટલો હશે? તો I1 હતા એમાંથી I2 જતા રહ્યા તો આ ભાગ વધ્યો I1 માઇનસ I2, હે ને? આ 5 એમ્પિયર હતા, 5માંથી 3 એમ્પિયર જતા રહ્યા તો આ કેટલા વધ્યા? 5 માઇનસ 3 માને 2. તો આપણે લખી શકીએ કે I1 માઇનસ I2. ત્યારે જઈને આપણને ખબર પડે કે અચ્છા જંક્શનનું આ કામ છે, કેટલો કરંટ ગયો ને કેટલો વધ્યો હશે ને આમાં કેટલો હશે. મને આ જંક્શનનો નિયમ છે. આ નિયમ શું કહે છે કે જેટલો કરંટ આવ્યો એમનો તમે સરવાળો કરો તો એ જેટલો ગયો છે એના બરાબર થાય, તો 2I બરાબર 2I થાય. યા પછી તમે બધાનો બેઝિક સરવાળો કરો એક તરફ લાવીને તો શૂન્ય જવાબ થાય. 2I માંથી 2I કાઢી નાખો, જવાબ શું રહેશે? 0 રહેશે. તો 2 રીતે આ નિયમ લખાશે. પહેલા મૂળ રીતે આપણે લખીએ એનો આન્સર. નેટવર્કમાં, નેટવર્ક શબ્દ નહીં વાપરો તો ચાલે, કોઈ જંક્શન પાસે
દાખલ થતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ જંકશન પાસેથી નીકળતા પ્રવાહોના બહાર જતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. આ નિયમ બહુ સહેલો. અથવા બીજી રીતે જંકશનો આગળ ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. कैसे भी लिख लो. આપણે આવું એક જંકશન બતાવીએ. તમે જોજો એક આ જંકશન પુસ્તકમાં એક આપ્યું છે નેટવર્ક, પણ હું મારી રીતે યાદ જ શીખ જે મને યાદ આવે હું એટલે તમને કહું છું કે આપણે કોઈ ગોખીના નથી લખવાનું. માની લો કે એક આ રેઝિસ્ટન્સ છે, અહીંયા બેટરી, અહીંયા રેઝિસ્ટન્સ, અહીંયા રેઝિસ્ટન્સ, અહીંયા રેઝિસ્ટન્સ, અહીંયા બેટરી, એક રેઝિસ્ટન્સ અહીંયા. બસ મને આવું મગજમાં આવ્યું ને મેં આવું દોરી નાખ્યું. હવે મને ઠીક લાગે એટલે હું વોલ્ટેજ આપી દઉં છું. માની લો કે મેં આના નામ આપ્યા 10 વોલ્ટ, આનું નામ આપી દીધું છે, આનું 5 વોલ્ટ રાખીએ. આ અવરોધ રાખી લઈએ 20 ઓમનો, આ રાખીએ 2 ઓમનો, આ રાખીએ 5 ઓમ, આ રાખીએ 10 ઓમ અને આ રાખીએ 1 ઓમ. આવું છે. ઠીક લાગે એ રીતે આપણે એક પ્રવાહ લઈએ, કારણ કે આપણે બનાવવાનું છે એક નેટવર્ક અને એક જટિલ નેટવર્ક બનાવ્યું છે. તો આ 10 વોલ્ટની બેટરીમાંથી કોઈ કરંટ નીકળે છે, ફોર એક્ઝામ્પલ આઈ નીકળે છે. આઈના 2 ટુકડા થાય છે, એક ઉપર જાય છે અને એક નીચે જાય છે. માનો કે આ I1 પ્રવાહ છે અને આ I2 પ્રવાહ છે. આ I2 પ્રવાહ વહ્યો અને અહીંયા ગયો, એ I2 જ રહ્યો. અહીંયા પહોંચ્યો તો પણ એ I2 રહ્યો. પેલો I1 ફરીને અહીંયા આવ્યો એટલે I1 જ રહ્યો. I1 અને I2 ભેગા થયા એટલે ફરી પાછો કેટલો થઈ ગયો? I. જે કોઈ પણ બેટરીમાંથી જેટલો કરંટ તમે ઉઠાવો છો એટલો જ કરંટ એને પાછો આલ દેવાનો. આ વસ્તુ ભૂલવાની નહીં. આપણે 10માંથી નીકળ્યા અને 10ને પાછો આપી દીધો. જરૂરી નથી 10માંથી 5માંથી નીકળો અને કોઈ કરંટ ધારો અને એટલો પાછો એને આલ દેશો તો પણ ચાલશે. તમને એમ થાય કે આ I ધાર્યા એવું શું? I1 બી તો ધારી શકતા હતા. બિલકુલ આ દિશામાં જ કેમ અમે આમ જઈએ અમે આમ જઈએ તો જે બી ધારશો છેલ્લે જવાબ તો જે આવવાનો છે એ જ આવશે. માની લો કે મેં ધન પ્રવાહ ધારી લીધો છે I, પણ જવાબમાં મને એનું મૂલ્ય ધન મળે એવું જરૂરી નથી. માઇનસ જવાબ આવે તો સમજવાનું કે તમે જે દિશા ધારી હતી, માઇનસ કરંટ ના હોય, એ શું દર્શાવે છે કે તમે જે દિશા ધારી છે કે તમે આ બાજુથી આ બાજુ જાઓ છો એ દિશા ખોટી ધારી છે. મૂલ્ય આટલું છે પણ દિશા તમારી ખોટી છે. છેલ્લે એ સાબિત થઈ જાય છે. બિંદુઓના નામ આપી દઈએ ABCD E અને F. હવે તમને જે પરિપથ એકદમ જટિલ દેખાય છે, આ જટિલ પરિપથમાં જંકશન કયા કયા છે કો? એક કયું છે A અને બીજું કયું છે D. આ 2 જંકશન છે. ત્યાં શું થાય છે તો કે I બરાબર I1 વત્તા I2 થાય છે. તો આ કિર્ચોફનો નિયમ છે ત્યારે જ છે ને. આપણને ત્યાં જ આપણને એમ ખબર પડે યાર, કિર્ચોફે ના કહ્યું હોય તો ખબર પડે કે 2 કેનાલમાંથી પાણી આવે ને ભેગું થઈને ત્રીજી કેનાલમાં વહે. યા મેઇન કેનાલનું પાણી 2 ફાંટીઓ પડ્યો હોય એમાં અલગ અલગ જતું રહે. મોટી કેનાલ હશે એમાં વધારે જશે, નાની હશે એમાં ઓછું જશે. ડિપેન્ડ કરે છે કે કેવો પ્રવાહ તાર છે, તાર પ્રમાણે એનો કરંટ વેચાતો હશે. તો A અને D 2 શું થઈ ગયા? જંકશન થઈ ગયા. થોડીક પ્રેક્ટિસ માટે આપણે સમજીએ કે આ એક કરંટ આવ્યો જેનું નામ છે I1. આ બીજો કરંટ આવ્યો, બેસી જાઓ, I2. એક આમ ગયો I3.
વળી એક ગયો I4, વળી એક આવ્યો I5 અને આ જંકશન છે જેનું નામ છે O. તો આમાં કયા કયા પ્રવાહો આવે છે એમનો સરવાળો કરો. તો કે ભાઈ I1, I2 અને I5 આ 1, આ 2 અને આ 3 આવે છે અને કયા જાય છે એમનો સરવાળો કરો તો I3 અને I4 જાય છે તો આ બધા સરખા થાય. આ 3 જે ભેગા કરશો એટલા જ ઓલ્યા થશે. કંઈ બી તમે મૂલ્ય લેશો એ જવાબ એવો આવશે. એનો મતલબ થયો કે જે ઇનપુટ કરંટ છે આવી રહ્યો છે એટલો જ કરંટ આઉટ થઈ રહ્યો છે સિગ્મા સિગ્મા. જો આપણે આ બાજુ લઈ લઈએ તો I1 પ્લસ I2 માઇનસ I3 વત્તા માઇનસ I4 વત્તા I5 તો બરાબર શું રહેશે? 0. વત્તા કરીને માઇનસ માને છેવટે બાદબાકી જ થવાની છે, પણ બેઝિક સરવાળો બોલીએ ને આપણે. તો એવું પણ બોલી શકીએ કે સિગ્મા I બરાબર 0. ટોટલ કરંટ કેટલો મળશે? 0. આયોન ગયો, કાંઈ અમારી પાસે જંકશન પાસે કાંઈ વધ્યું નથી, જંકશન તો બેડો જોવે છે. આયન ગયા. હવે ખરેખર I છે શું? તો કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ તો છે Q/T. સરખા સમયમાં કરંટ લઈ લો તો I1 ઇઝ ઇક્વલ ટુ Q1/T. જો તમે I2 લો તો Q2/T. એનો અર્થ થયો કે જે વીજભાર આવ્યો એ Q1 આવ્યો છે, Q2 આવ્યો છે અને Q5 વીજભાર આવ્યો છે. ખરેખર કરંટ એટલે વીજભાર આવ્યા છે. જેટલા વીજભાર આવ્યા છે એટલા Q4 અને Q5 Q3 સ્વરૂપે ગયા. કોઈ વિદ્યુતભાર નવો આપ્યો નથી ને કોઈ વિદ્યુતભાર નાશ પામ્યો નથી, હતો એટલો ને એટલો ગયો. એટલે આ થયું વિદ્યુતભારનું સંરક્ષણ. માટે એક વાક્ય અહીંયા એડ કરી દઉં. આ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને રજૂ કરે છે. નંબર 2, આને લૂપનો નિયમ એવું પણ કહેવાય છે અને કિર્ચોફ વોલ્ટેજ લો KVL, જેમ પહેલાને KCL એવું કંઈક બોલતા હતા ને, તો આમાં વોલ્ટેજની વાત થશે. લૂપનો નિયમ એક બંધ ગાળો આખો આ રીતનો લઈશું, જે હજી એમના એમાં આપણે યથાવત રાખ્યું છે કારણ કે એક સળંગ થિયરી તરીકે બનાવી દીધી. મને એવું લાગે છે કે દર વખતે વિદ્યાર્થીઓને કિર્ચોફનો સેકન્ડ લો કદાચ નિયમ તો લખી નાખે છે પણ એને યુઝ કરવામાં તકલીફ પડે છે. આપણે એને થોડીક સરળ રીતે જોઈએ કે આની જરૂર કેવી રીતે પડી. તો આ નેટવર્કની અંદર કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે જ સમતુલ્ય અવરોધ, પરિણામી EMF અને તેમાંથી વહેતો કરંટ શોધી શકાય. એક વાત યાદ રાખવાની કે જો તમને બેટરી આપેલી છે અને તમે આ બેટરીમાં A થી B તરફ જઈ રહ્યા છો, તમે જઈ રહ્યા છો માને તમારે હવે આમાં જ્યારે કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો છે ત્યારે તમે દિશા પકડી છે, આમ મને A થી B તરફની દિશા તમે પકડી છે. તો જ્યારે તમે બેટરીના ઋણથી ધન છેડે જાઓ છો, જ્યારે બેટરીના ધન ધ્રુવ ધન છેડા પર જાઓ ત્યારે EMF પોઝિટિવ લેવું. જે દિશામાં ગયા એમાં કોના પર ગયા? ધન છેડા પર ગયા તો એ પોઝિટિવ લીધું. અચ્છા, એની એ જ ફિગર છે, કશું બદલ્યું નથી. આ A છે એટલે કે A થી B ગયા ત્યારે. હવે તમે જાઓ છો B થી A જાઓ છો, આમ આવો છો. આ ઋણ છે ના ધન છે. બતાવો EMF શું લેશું? જો કે ઋણ છેડા પર જાઓ છો તો EMF કેટલું લેશું?
નેગેટિવ લઈશું. જ્યાં આપણે આખી સમીકરણની વાત કરતા હોઈએ ને ત્યારે જ્યારે ઈએમએફ લખીએ ત્યારે એના આગળ માઇનસ લખવાનું પ્લસ લખવાનું. એ તો લખવા પડશે. મને એ બરાબર 5 વોલ્ટ આપ્યા હોય યા 10 વોલ્ટ આપ્યા હોય કે જે આપ્યા હોય ત્યારે ઈએમએફ +10 લેવું કે માઇનસ લેવું એ નક્કી થશે તમે કયા છેડા પર જાઓ છો. આપણું સમીકરણ લખાશે અને બરાબર શું હશે? 0 હશે. કિર્ચોફનો બીજો નિયમ કહે છે કે તમે ગમે એવડા લૂપમાં ગમે એમ ફરી જાઓ અંતે વોલ્ટેજ 0 થવા જોઈએ. ટોટલ V બરાબર 0 થવું જોઈએ. આ સેકન્ડ લો કહે છે કે સ્થિતિમાન અંતે કેવું હોવું જોઈએ? 0. આખામાં રખડીને ફરીને જ્યાં હતા ત્યાં આવો એટલે V બરાબર 0 કરી દેવા. આપણને થયું કે બરાબર અહીંયા V હતા તો V લખ્યા માને E, અહીંયા 5 હતા તો પ્લસ માઇનસ લખી દઈશું. માની લો કે આમ ગયા છો, બોલો આ જગ્યાએ શું લખાશે? પ્લસ આમ જાઓ છો +5 લખાય કે -5 લખાય? +5 લખાશે કારણ કે ધન છેડે ગયા. અચ્છા હું અહીંયાથી આમ જાઉં છું, ભલે તીર મેં આ બાજુ મારેલો, હું માની લો કે આમ જાઉં છું તો +10 લખાશે કે માઇનસ? કારણ કે ઋણ છેડે જાઉં છું એટલે માઇનસ. પણ આનું શું? આના બે છેડા વચ્ચેનો પીડી તો ઓમના નિયમ પ્રમાણે કેટલો હશે? IR. V = IR. તો એવો પરિપથ હોય તો આ બાજુ જ બતાવી દઈએ. માની લો કે રેઝિસ્ટન્સ છે અને એમાંથી R માંથી I જેટલો કરંટ વહે છે અને તમે આમ જાઓ છો ત્યારે શું લખશો? -IR. પ્રવાહ જ્યારે આમાંથી વહે છે અને એ દિશામાં જ તમે જાઓ છો ત્યારે નેગેટિવ. અને જો તમે એની ઓપોઝિટ કરંટ આમ જઈ રહ્યો છે અને તમે આમ જઈ રહ્યા છો, તમારે પરિપથની ધારવાની દિશા આમ હતી ત્યારે શું લેશું? +IR. પ્રવાહની દિશામાં નેગેટિવ, પ્રવાહની આ નોટ કરી દેજો, વિરુદ્ધમાં પોઝિટિવ લેશું. કોઈને સમજાવવા માટે હું સમજાવી શકાય કે ભાઈ આમ તમે રેઝિસ્ટન્સમાં જે બેટરી છે એની બેટરીએ ફ્લો કર્યો કરંટ કે આમ જાઓ છો એટલે કરંટનો ઘટાડો બતાવે છે IR, Vનો ઘટાડો દર્શાવે છે એટલે અમે કે ડાઉન લીધું છે એટલે માઇનસ લીધું છે એટલું બાદ થયું. બાકી એવું કોઈ દાડ માનતા નહીં કે કોઈ અવરોધમાંથી પ્રવાહ વહે એટલે પ્રવાહ ઘટી જાય. ના ભાઈઓ, અવરોધમાંથી પ્રવાહ વહે, પ્રવાહ ઘટે નહીં. પ્રવાહ તો વિદ્યુત ભારો છે, વિદ્યુત ભારો ક્યાંક ગાયબ થાય? વિદ્યુત ભાર સંરક્ષણ છે. તો સાર એ છે કે V 0 થવો જોઈએ. આઈડિયા આવી ગયો? હવે જો બંને સાથે હોય તો આ એક બેટરી છે અને આ રેઝિસ્ટન્સ છે અને તમે A થી B જાઓ છો, આનું EMF છે E, આનો રેઝિસ્ટન્સ છે I અને આમાંથી કરંટ વહ્યો છે I. તો કઈ દિશામાં જવું છે? માની લો કે A થી B, તો થશે ધન છેડે જાઓ છો એટલે +E અને પ્રવાહની દિશામાં જાઓ છો એટલે IR અને બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. હે ને? આનું સ્થિતિમાન છે V1, આનું સ્થિતિમાન છે V2 આ રેઝિસ્ટન્સ માટે અને આ બેટરી માટે છે V1. તો સિગ્મા V બરાબર 0 નો મતલબ થાય છે V1 + V2 બરાબર 0 થવા જોઈએ. અને V1 કેટલા છે? E. V2 કેટલા છે? -IR બરાબર શું થઈ ગયા? 0. પેલી બાજુ લઈ જાઓ તો E = IR then I = E/R. ઓમનો નિયમ તો છે પણ એકદમ નાની વાત કરી મેં. આમાં તો ઘણા બધા હશે. અચ્છા આ મળ્યું I = E/R. આમ આવો તો B થી A આવતા હો તો આ આકૃતિ માટે કારણ કે તમારે રફ કામ કરવાનું છે, તમારી રીતે તમે કરી લેજો જે બી નોટ કરવાનું. આમ જતા હો તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં IR અને બેટરીના ઋણ છેડે જાઓ છો એટલે -E અને બરાબર શું રહેશે? 0. તો બી પેલી બાજુ ગયા ધન તો E/R થયા કે ના થયા? હોતા તો હે. न्यूमेरिकल लो इधर आ जाओ. 5 ओम 2 एम्पियर 4 ઓમ અને બેટરી છે 20 વોલ્ટની, નાની લઈએ 10 વોલ્ટની.
અને આ તરફ ગયું. માની લો કે આ એ પોઈન્ટ છે અને આ બી પોઈન્ટ છે. એ પાસેનું સ્થિતિમાન છે VA અને બી પાસેનું સ્થિતિમાન VB છે. આપણને ક્વેશ્ચન કર્યો કે VA માઇનસ VB બરાબર કેટલા. કોઈ પણ દિશા પકડો, પ્રવાહની દિશામાં જ જવું એવું જરૂર નથી, જેમ જાઉં એમ જાઉં. આપણે બે રીતે લઈ લઈએ. માની લો કે એથી બી જાઓ છો તો પહેલાં કેટલા લખવાના? VA થી સ્ટાર્ટ કર્યો, આ સ્થિતિમાન લખ્યું, છેડા પરનો તો જેસે તે લખીશું. આ બાજુનું ઓલું બરાબરની પેલી બાજુ VA ટોટલ ઇઝ ઇક્વલ ટુ, ટોટલ તો 0 થવું જોઈએ ને, તો VA પ્રવાહની દિશામાં માઇનસ કેટલો કરંટ છે 2, કેટલો રેઝિસ્ટન્સ છે 5, આને R1 કહી દો, ના ખબર પડતી હોય તો આને R2 કહી દો, આને I કહી દો. લ્યો હવે સૂત્ર લખીને સમજાવું. શું થશે? IR1 માઇનસ IR2, હે ને? કયા છેડે જાઓ છો? ધન છેડે, એટલે આનું નામ છે EMF E ઇઝ ઇક્વલ ટુ VB, અથવા આ તરફ લ્યો પહોંચી ગયા તો માઇનસ VB અથવા ઇઝ ઇક્વલ ટુ VB. બે છેડા વચ્ચે કિંમતો મૂકો તો VA માઇનસ I 2 ગુણ્યા 5 2 ગુણ્યા 4 વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ VB. માટે VA માઇનસ 5 દુ 10 અને 4 દુ 8 માઇનસ 18 અને 10 માઇનસ 8 બરાબર VB. દેન VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 8. એક બીજી રીત સમજો તો ડાયરેક્ટ. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે શ્રેણીમાં છે? 5 ને 4 9 ઓહમ. તો I કેટલા છે? 2 એમ્પિયર. EMF કેટલા છે? 10. VA માઇનસ VB, બે છેડા વચ્ચેનો પીવી. આ વખતે આ તરફથી બીજી રીત જુઓ તો VB માઇનસ E એટલે 10 પ્રવાહની દિશામાં પ્લસ 4 દુ 8 5 દુ 10 બરાબર VA. આ 10 ગયા, કેટલા વધ્યા? 8. તો અહીંયા VA તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ આન્સર શું રહ્યો? 8. એન્ડ જો તમને VB માઇનસ VA માગ્યો હોત તો જવાબ આવોત -8 વોલ્ટ. જો બે ટર્મિનલ ના આપ્યો ને એમ પૂછ્યો કે આમાંથી વહેતો કરંટ શોધો, માની લો કે I નથી આપ્યો, આ બધું નથી શોધવાનું. E બરાબર 10 આપ્યા છે, આ બે છેડા નથી, હાલ ખાલી એમ જ કહ્યું ચલો આમાંથી વહેતો પ્રવાહ શોધો, આ 2 એમ્પિયર છે એ ખબર નથી. તો કે ભાઈ અમને ખબર છે R ઇઝ ઇક્વલ ટુ 9 છે, તો I ઇઝ ઇક્વલ ટુ V/R 10/9 એમ્પિયર. તો આ કરંટ મળી ગયો. પણ તમે જો આને કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો બી શોધી શકો છો. IR નહીં. કેવી રીતે જુઓ? I ઇન્ટુ 5 માઇનસ I ઇન્ટુ 4 પ્લસ 10 બરાબર 0. માટે -5I માઇનસ 4I બરાબર -10. આ બંને થયા -9I -10. then I ઇઝ ઇક્વલ ટુ 10/9 એમ્પિયર. જો I ન હોય ને શોધવાનો હોય તો, અને જો I હોય અને તમને VA અને VB કયા હોય તો I શોધવા માટે અને VA માઇનસ VB શોધવા માટે કિર્ચોફનો નિયમ ઉપયોગી થાય. તમારે આ રફ કામ લેવું હોય તો લઈ લો, થોડી વાર ઊભો રહો. કેવી રીતે લખાય પરીક્ષામાં પૂછાણો હોય તો? જવાબ છે કિર્ચોફના બીજા નિયમનો અવરોધો અને કોષો એટલે બેટરી, સેલ, રેઝિસ્ટન્સ અને સેલ ધરાવતા કોઈ પણ બંધ લૂપમાં, આપણે બંધ પરિપથમાં, અથવા આપણે એને નેટવર્ક કહીએ, કોઈ પણ નેટવર્કમાં
વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો સરવાળો, સરવાળાને આગળ એક શબ્દ લગાડી દઈએ, બેઝિક, બેઝિક સરવાળો શૂન્ય થાય, 0 થશે. મતલબ થયું કે સિગ્મા વી બરાબર 0 ઓલ ટાઈપના વોલ્ટેજમાં, ઓલ ટાઈપના ઈએમએફમાં છેવટે શૂન્ય થવું જોઈએ. જૂનો એક નિયમ એવી રીતે બી આવતો કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા પરિપથમાં અવરોધોમાંથી વહેતા અવરોધ અને તેમાંથી વહેતા આનુષાંગિક પ્રવાહોના ગુણાકારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. એટલે અંતે તમે IR અને E ને બધાનો સરવાળો કરો, 0 થવો જોઈએ. આ ટૂંકી લીટી છે, એટલે આમાં સસ્તામાં પતી જશે. આમાં સ્થિતિમાન, હવે તમે જાણો છો કે U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V, હે ને? તો ડિપેન્ડ કોના પર કરે છે? ઉર્જા પર, જે પ્રવાહ છે. આ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરે છે. ઓલ્યો પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણ, આ ઉર્જા સંરક્ષણ. દાખલા તરીકે આ દેખાય આપેલ પરિપથમાં તમે દિશા પકડો, માની લો કે A B C થી D અને D થી A માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા A થી B કાંઈ નથી, B થી C હમણાં શીખ્યા આપણે કે પ્રવાહની દિશામાં છો એટલે માઇનસ, પ્રવાહની દિશામાં કેટલો કરંટ છે? I1. કેટલો રેઝિસ્ટન્સ છે? 20. ત્યાંથી માઇનસ I1 કેટલો રેઝિસ્ટન્સ છે? 5. પછી D થી પાછા આમ આવ્યા, પ્રવાહની દિશામાં છો, માઇનસ I છે અને અહીંયા છે 2, અને બેટરીના ધન છેડે જાઓ છો એટલે પ્લસ 10 બરાબર થઈ ગયા 0. મને ઇક્વેશન બને છે -20I1 -5I1 -2I બરાબર -10. 10 ને પેલી બાજુ લઈ ગયો. આ બધામાંથી કોઈ સામાન્ય નીકળતું નથી, માત્ર માઇનસ કેન્સલ કરી નાખો અને આ 20 ને 5 25, તો 25I1 -2I બરાબર 10 એમ કરીને આ સમીકરણ એક આપી શકો. હવે આમાંથી વહેતો કરંટ શોધવાનું પૂછ્યું હોય યા સમતુલ્ય અવરોધ, તો આવું હું બીજું સૂત્ર તમારે જાતે મેળવી લેવાનું, આપણે હવે થિયરી લાંબી ખેંચવાની નથી. A D E F આ માર્ગે ચાલો, યા આખા રાઉન્ડમાં ફરો. આ માર્ગે આમ ચાલવાની જરૂર નથી, આમ બી ચાલી શકો છો, જેમ ઠીક લાગે એમ. ચલો ચાલી જ લઈએ, મોડા ભેગું મોડો. બીજો રસ્તો બતાવો. તમારે લખવાનો થાય નિયમ એટલે અહીંયા અટકી જવાનું, ઓકે? પણ આપણે સોલ્યુશન કરીએ. કઈ બાજુ જશું? ક્યાં? હા અહીંયા પ્લસ હો. કઈ બાજુ જશું? માઇનસ માઇનસ બંને બચ ગયા. આમથી આમ જવું છે કે આમથી આમ જવું છે? A D E F એ માર્ગે જતો ફટાફટ માઇનસ ચિહ્ન છે, માઇનસ તો -10 પ્લસ I ઇન્ટુ 2, પછી પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ I ઇન્ટુ 10, આ I2 છે તો I2 ઇન્ટુ 10, ઋણ છેડે -5 પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ I2 ઇન્ટુ 1 અને બરાબર હતા ત્યાં એટલે 0. ટોટલ PD શૂન્ય બતાવી દીધું આપણે. તો આ -10 ને -5 -15 પેલી બાજુ ગયા એટલે થઈ ગયા +15. આ I2 છે 2 વખત અને બંને પ્લસ છે એટલે 10 ને 1 11 I2 અને વત્તા 2I2
તો આ થઈ ગયું સમીકરણ 2, આ થઈ ગયું સમીકરણ 1. હવે આમાં I1 છે ને આમાં I2 છે, તો તમે એવું કોઈ સમીકરણ મેળવો કે જેની અંદર I1 ને I2 બે આવતા હોય, તો તમે A B C E F A આખા માર્ગે ચાલો, I1 ને I2 આવશે, ત્રીજું એક સમીકરણ મળશે. ત્રણેય સમીકરણોની મદદથી લોપની રીતથી આપણે એકાદ ઉડાડી દઈએ પદને, એક વધે ને ઉલ્યામાં ઉમેરતા અહીંયા ના બે વડે ભાગતા ગુણતા કરીએ, હમણાં જ શીખીએ એવા પ્રકારના ન્યુમેરિકલ, તમને જવાબ મળી જાય. પણ મેઇન તમને પહેલાં માર્ગે ચાલતો અને ચાલ્યા પછી આવું સમીકરણ બનાવતો આવડે છે. જો એવું સમીકરણ બનાવતો આવડે છે, પ્લસ માઇનસ લેતો આવડે છે, તો તમારા માટે આસાન છે. રેડી?